પાનોલી પોલીસે ગુનામાં સંડોવાયેલા આરોપીના ગેરકાયદેસર મકાન, દુકાન અને મદ્રેસાના બાંધકામને તોડી પાડ્યું હતું. પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ભારતીય ન્યાય સંહિતાની કલમ અને ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ કલમ મુજબના ગંભીર ગુનાના અનુસંધાને કાર્યવાહી કરતા પાનોલી પોલીસે રવિદ્રા ગામમાં આરોપી અજવદ અહમદ ઇબ્રાહીમ બેમાતના ગેરકાયદેસર બાંધકામને દૂર કરાવ્યું છે. આ ગુનાના કામે ધરપકડ કરાયેલ આરોપી અજવદ બેમાત કરમાલી ખાતે મદની દારૂદ તરબિયત મદ્રેસાના ટ્રસ્ટી તરીકે પણ કાર્યરત હતો. તલાટી રવિદ્રા ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી અને અંકલેશ્વર દ્વારા કરાયેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી રવિદ્રા ગામે પોતાના રહેણાંક મકાનમાં દુકાન અને મદની દારૂદ તરબિયત મદ્રેસાના આગળના ભાગે અનધિકૃત અને પરવાનગી વિનાનું વધારાનું બાંધકામ કર્યું હતું. ગ્રામ પંચાયત રવિદ્રા અને તાલુકા પંચાયત અંકલેશ્વર સાથે જરૂરી લેખિત કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ ગ્રામ પંચાયતની ટીમ અને પાનોલી પોલીસ સ્ટેશનની ટીમ માણસોની હાજરીમાં સદર અનધિકૃત અને પરવાનગી વગરના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. પોલીસે સ્પષ્ટ કહ્યું હતું કે કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે અને ગુનામાં સંડોવાયેલા વ્યક્તિના ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે. જે કેસ ન્યૂઝ સાથે કેતન મહેતા, ભરૂચ. તારીખ 11/11/2025 ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનના રવિન્દ્ર ગામ ખાતે આવેલ આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જગ્યાએ તેના રહેણાંક મકાન, તેની દુકાનો અને જે જગ્યાએ મદની દારૂદ તરબિયત મદ્રેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે. કેટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી કે જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મદની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જે એને ગેરકાયદેસર રીતે બનાવેલો હતો આ તમામ વસ્તુઓને આજે રોજ જે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે. આરોપીના 10 દિવસના રિમાન્ડ ઉપર હતા સાહેબ, શું વિશેષ કોઈ માહિતી બહાર આવી હતી? જી બિલકુલ, અમે માહિતી તપાસ દરમિયાન આવી છે કે તેના વિરુદ્ધ આની પહેલા પણ ગુનો દાખલ થયેલા છે અને એ ગુનાના કામે જે છે એનો પાસપોર્ટ પણ જમા હતો. એ પાસપોર્ટ દરમિયાન એ કોર્ટની પરમિશન લઈ અને એ બીજા કન્ટ્રીમાં ગયા હતા, જે બાબતે પણ હાલમાં ઊંડાણપૂર્વકની એક તપાસ હાલમાં ચાલુ છે.